સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ખાદી અને ગ્રામ ઉદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થરાદ ખાતે અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. થરાદ ખાતે મંત્રી સૌરભજી ઠાકોર, જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડ થરાદ 4 રસ્તાથી લઈને દૂધશીત કેન્દ્ર થરાદ સુધી યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો તથા એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે સૌરભજી ઠાકોરે જણાવ્યું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના 562 જેટલા રજવાડાઓનું એકતાના સૂત્રમાં બાંધીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. સરદાર પટેલની અદમ્ય ઈચ્છાશક્તિ, દ્રઢ સંકલ્પ અને અખંડ ભારત માટેનું સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે. આજે રન ફોર યુનિટી જેવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને રાષ્ટ્રીય એકતા, શાંતિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. આપણા દેશની એકતા, અખંડતા અને વિકાસ માટે દરેક નાગરિકે પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંકલ્પ લેવો જોઈએ. જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિએ જણાવ્યું કે રન ફોર યુનિટી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં થરાદવાસીઓએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જે એકતા અને રાષ્ટ્રપ્રેમનો જીવન સંદેશ આપે છે. તેમણે જણાવ્યું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ અને અદમ્ય સંકલ્પના કારણે જ આપણું રાષ્ટ્ર અખંડ ભારત બન્યું હતું. આજના યુગમાં રાષ્ટ્રની એકતા અને અખંડતાનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. સરદાર પટેલના આદર્શોને અનુસરીને આપણે સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવાનું આહવાન કર્યું હતું. રન ફોર યુનિટી કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, શિક્ષકગણ, રમતવીરો, વિદ્યાર્થીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા. આજે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સૌ થરાદવાસીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. આજના પ્રસંગે આપણે સરદાર પટેલને સૌ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને તેમણે ખૂબ અથાગ મહેનતથી, પોતાની કુનેહથી અને કુશાગ્ર બુદ્ધિથી ભારતને એક કર્યું. બધા જ લોકોને તે સમયે બધાને સાથે બેસાડીને એક ભારતના નિર્માણ માટે બધાને કન્વિન્સ કર્યા અને આજે એક ભારત જે આપણે જોઈ શકીએ છીએ તે ફક્ત અને ફક્ત સરદાર પટેલ સાહેબની મહેનત છે. સરદાર પટેલ સાહેબ એક મક્કમ મનોબળનું એક આપણા માટે પ્રતીક છે. આપણે સૌએ પણ મક્કમતા ડેવલપ કરવી પડશે અને મક્કમતાથી જો આપણે દેશના વિકાસમાં લાગીશું તો આપણે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીશું. સરદાર પટેલ સાહેબે એક ભારતનું નિર્માણ કર્યું છે. આપણે સૌએ સાથે મળીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું છે. મારી સૌ નાગરિકોને અપીલ છે કે આપણે જલ વ્યવસ્થાપનમાં, સફાઈમાં અને વ્યસન મુક્તિમાં આપણે ખૂબ મહેનત કરીએ. મક્કમ મનના આપણે સૌને દર્શન કરાવીએ અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરીએ. વ્યાજખોરો જેવી ગંભીર સામાજિક સમસ્યા સામે પગલાં સ્વરૂપે થરાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ખેડૂતોને વ્યાજખોરોના શોષણથી બચાવવાનો છે. પોલીસ તંત્ર તરફથી જણાવાયું છે કે જો કોઈ વ્યાજખોરો અથવા ફાઇનાન્સ એજન્ટ લોકો સાથે દાદાગીરીપૂર્વક વર્તે, હેરાન કરે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ અથવા તો 112 નંબર પર જાણ કરવી જોઈએ. આ અવસરે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ફાઇનાન્સ કંપનીઓ તથા તેમના કર્મચારીઓ સાથે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ, ખેડૂતો અને મધ્યમ વર્ગના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ લોકોને કાયદાકીય જાગૃતિ આપતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાન દ્વારા થરાદ પોલીસે નાગરિકોને સંદેશ આપ્યો છે કે ડરશો નહીં, કાયદો તમારી સાથે છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રી પ્રવીણ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ઇન્ચાર્જ કલેક્ટર MJ દવે, નાયબ વન સંરક્ષણ PG ગાર્ડી,
નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી પ્રવીણ માળીએ ધારાસભ્ય સહિત અધિકારીઓએ સમગ્ર રૂટ પર દોડમાં જોડાઈને દોડવીરોને ઉત્સાહ વધાર્યો હતો. દોડના પ્રારંભે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના રજવાડા જોડવાનું કામ કર્યું છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે કામ કર્યું હતું. આજે પાલનપુર શહેરની ગલીઓ જય સરદાર, ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ રન ફોર યુનિટી કાર્યક્રમનો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈને ગઠામણ ગેટ, ગુરુ નાનક ચોકથી કલેક્ટર કચેરી પાલનપુર સુધી દોડનું આયોજન કરાયું હતું. કલેક્ટર કચેરી પાલનપુર ખાતે દોડની પૂર્ણાહુતિ થઈ હતી. રન ફોર યુનિટીમાં વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, શહેરના એનસીસી કેડેટ્સ, પોલીસ સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, રમતવીરો, વિદ્યાર્થીઓ, ફાયર વિભાગના કર્મચારીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા. જેને દેશના રજવાડા જોડવાનું કામ કર્યું, જેને દેશની એકતા રાખવાનું કામ કર્યું, અખંડિતતા રાખવાનું કામ કર્યું, એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમના યાદની અંદર આખા રાજ્યની અંદર રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજાયો, જેની અંદર બનાસકાંઠાની અંદર પાલનપુર ખાતે પણ રન ફોર યુનિટીની અંદર સૌ નાગરિકો બહુ મોટી સંખ્યાની અંદર વહીવટીતંત્ર પણ જોડાયું છે, નાગરિકો જોડાયા છે, નાના બાળકો જોડાયા, બહેનો જોડાવી છે, સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા છે, એનજીઓ જોડાઈ છે, પાલનપુરના ધારાસભ્યશ્રી જોડાયા છે, જિલ્લાનું આખું વહીવટીતંત્ર આની અંદર જોડાયું છે. ખૂબ મોટી સંખ્યાની અંદર આજે પાલનપુરના ગળીઓની અંદર જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસેલા ભારે વરસાદને કારણે જંગલના રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે આ વર્ષે ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમા સ્થગિત કરવાની ફરજ તંત્ર પર આવી છે. જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રણાવસિયાએ પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જંગલ વિસ્તારના રસ્તાઓ પર હાલ પરિક્રમાર્થીઓ માટે પસાર થવા યોગ્ય પરિસ્થિતિ નથી. તેવી ધાર્મિક પરંપરાને જાળવી રાખવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજશે. આ પ્રતિકાત્મક પરિક્રમા કારતક સુદ દેવ ઉઠી 11 તારીખ 2 નવેમ્બરથી રાત્રે 12 વાગે વિધિવત રીતે યોજાશે, જેમાં જૂજ સંખ્યામાં સાધુ સંતો અને અધિકારીઓ પગપાળા પરિક્રમા કરશે. તંત્રના નિર્ણય મુજબ ભવનાથ ક્ષેત્રમાં આવેલા સામાન્ય લોકો અથવા તો પરિક્રમાર્થીઓને જંગલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પરિક્રમા રૂટ પર યોજાતા તમામ અન્ય ક્ષેત્રોની મંજૂરીઓ રદ કરવામાં આવી છે. તંત્રએ જણાવ્યું કે માત્ર ભવનાથ મંદિર વિસ્તાર અને ગિરનાર ઉપર ભક્તો જઈ શકશે, પરંતુ પરિક્રમા કરવા ન વધારવા માટે સર્વે શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે. લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી, તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં. જે તારીખ 1ની રાતે ને ઉગતી 2 તારીખે જે પરિક્રમાનું જે મુહૂર્ત હોય છે એ મુહૂર્ત ખાલી સાચવવાનું અને 5 સાધુ ખાલી પરિક્રમાની અંદર પરિક્રમા કરશે. અને આમ પબ્લિકને ખાસ પ્રભુ હું અપીલ કરું છું કે આ વર્ષ પરિક્રમામાં તમે નહીં આવતા, જેનાથી તમને બહુ મુશ્કેલી થશે. સલામતીને ધ્યાનમાં રાખી સંતોનો અને સરકારનો લોકોને એક એવી અપીલ છે કે આપ સૌ જ્યાં હો ત્યાંથી ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ અને હાથ જોડી આપણી માનસિક પરિક્રમા કરી લઈએ. અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ તથા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સુઈગામ પોલીસ મથકથી શરૂ થયેલી આ દોડ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણાહુતિ પામી હતી. કાર્યક્રમ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના અસ્મરણીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. રન ફોર યુનિટી કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રીય એકતાનો શપથ લીધો હતો.
આ અવસરે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને સામૂહિક શક્તિનો સંદેશ વ્યાપે છે. સમગ્ર સોઈગામમાં દેશપ્રેમ અને એકતાનો જુસ્સો જોવા મળ્યો હતો. વાવથરા જિલ્લાના વાવ તાલુકાના ભાટવરવાસ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી દીધી છે. દિવાળી વેકેશનમાં સુરત અને મોરબીથી ઘરે આવેલા બે ભાઈઓ વચ્ચે 5 દિવસ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુખ આ હત્યાનું કારણ બન્યું હતું. મળતી માહિતી મુજબ નાના ભાઈએ મોટા ભાઈ વિક્રમભાઈના માથામાં લોખંડની એંગલ મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ હત્યારો ભાઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે થરાદ ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે ગત 30 તારીખના રોજ વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મૃતક વિક્રમભાઈ તેમના સગા ભાઈને પાઇપ મારીને હત્યા કરી હતી. ડીવાયએસપીના જણાવ્યા અનુસાર આ બનાવ પાછળનું મુખ્ય કારણ એ હતું કે મૃતક વિક્રમભાઈ તેમની માતાને વારંવાર હેરાન કરતા હતા અને આરોપી ભાઈને પણ મારવાની ધમકી આપતા હતા. આ કારણોસર રાત્રિના સમયે બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં આરોપીએ વિક્રમના માથામાં એંગલ મારી દીધી હતી, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું હતું. આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યો હતો અને પોતાની હકીકત જણાવી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પત્રકારોના પ્રશ્નના જવાબમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગેની હકીકત સામે આવી નથી. જો કે વધુ તપાસમાં કોઈ નવી હકીકત ખુલશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે. અમારા વાવ પોલીસ સ્ટેશનમાં ગત 30 તારીખના રોજ ગુનો રજીસ્ટર થયેલ. એના અનુસંધાને હકીકત એવી છે કે ભાટવરવાસ ગામ છે, ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ કરીને, એમને પોતાના સગા ભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલ છે. આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારેનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને એટલે વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એમને પણ મારવાની ધમકી આપતો. એવા કારણોસર ભાટવરવાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગાભાઈ જે વિક્રમ મરણજના છે તેની વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારી દે છે અને એ મરણ જાય છે. અને આ ગુનો રજીસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે. ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કરે છે. આરોપીને અમે અરેસ્ટ કરી લીધેલો છે. આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વિક્રમ, એ મતલબ એમની માતૃશ્રીને હેરાન કરતો હોય તેમજ આને કરતો હોય, આરોપીને પણ હેરાન કરતો હોય. એના હિસાબે આરોપી હાલનો આરોપી છે એને ઉશ્કેરાઈ જઈ અને એમને માથામાં એંગલ મારીને મૃત્યુ નિપજાવેલ છે. ઇન્વેસ્ટિગેશન ચાલે છે, જોઈ છે. હવે આમાં આગળ અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી, પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ હકીકત ખુલવા પામશે તો તે દિશામાં પણ તપાસ થશે.